ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર ગુજરાતી વિષય 7 ના ગુજરાતીની અંદર મિત્રો આપણે છઠ્ઠો પાઠ દેખો એ અને એને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો અને ભાષા સજ્જતા વ્યાકરણ વગેરે ભણવા ગયેલું. આજે એક નવો પાઠ ચાલુ કરવા જઈએ છીએ પેજ નંબર 40 ઉપર, જેનું નામ છે જીવન પાથે. જીવન પાથે એ કાકા સાહેબ કાલેલકરે લખેલો પાઠ છે. એની વિશે થોડો પરિચય મેળવી લઈએ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફે કાકા સાહેબ, એનો જન્મ ઈસવીસન 1885 માં થયો અને મૃત્યુ ઈસવીસન 1981. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સાતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમની એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સબાઈ ગુજરાતીનો બિરુદ આપ્યો. એમના ચિંતનલક્ષી પણ રસાયણ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમાં જાણીતા ગ્રંથો છે. સ્મરણ યાત્રા નામની આત્મકથામાં એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે. તેમાંથી લેવાયેલા જીવન પાથેયમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે. પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું કે તેમની કલ્પના શક્તિની બહાર હતી. પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કરે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળી રહે છે. ચાલો પાઠની શરૂઆત કરીએ. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા પછી છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. હું મનમાં ચીડાતો, વાંક બીજાનો ને સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલમાં માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ છેલ્લું વર્ષ હતું. એમાં પણ પાસ થયો એટલું જ નહીં, પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો. આ 2 પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી, છતાં પિતાશ્રી એમના 2 ન થયા. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારો અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં, એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને તેમણે મને કોલેજમાં જવાની રજા આપી. BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચારસરણી હતી તેનું સ્મરણ કરવા પણ મને શરમ ઉપજે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કઈ એવી બોડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે. નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને BA LLB થઈશું તો મામલતદાર કે મુનસબ થવાશે. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય પણ કરવો પડે છે. એ તો આપણને ગમશે નહીં. એના કરતા LCE થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોત જોતામાં એન્જિનિયર થઈ શકશું. મોટા મોટા આલેશાન મહેલો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પૂરો બાંધવા, એ મજા તો આખો જન્મારો પડશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તે પાસે સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનો એવો ના હોય, અધર્મ પણ ધર્મ બદલીને સાચું છું, એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો. આ વિચાર અનેક વાર મનમાં આવતા, પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત થતી નહીં. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસ સર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી.
સાંગલી સ્ટેશન પર અમે બંને ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ પર કઈ સસ્તે ભાવે નોટો ખરીદી શકશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે કે સહેજે વારે નફો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમનો કેટલો આઘાત પહોંચાડ્યો હતો એવી એક ક્ષણે મને કલ્પના સરખી ન હતી. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. પણ અહીંયા થોડી વાર પછી પિતાશ્રીએ ગડબડા થઈને કહ્યું, દત્તો, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવાનો. તારી કેળવણી પર ધોળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઉભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તો કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને? એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું છે? હું સડક થઈ ગયો, ગાડીમાં આખી ઊંઘ ના આવી. સવારે પુના પહોંચ્યો તે તેના મન સાથે નિશ્ચય કર્યો કે આરામના ધર્મનો લોભ કોઈ કાઢે નહીં કરો. પિતાશ્રીનું નામ નહીં રચવું. પિતાશ્રીને શહેરમાં છોડી નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો. કોલેજથી મારી સાચી કેળવણી અને સાંગલી અને પુણે વચ્ચે પ્રેમમાં જ મળી ચૂકી હતી. જોયું મિત્રો, આ પાઠ કેટલો સરસ છે. પોતાના પિતાશ્રી છે એની આજ્ઞાનું પાલન કરે છે અને પોતે લાજ છે એ લેવા માંગતા નથી. આજે આપણે પાઠ પૂરો કર્યો છે જીવન દેવ. એ તમારી નોટબુકમાં એકવાર લખવાનું છે. અને મિત્રો આ પાઠ તમારી નોટબુકમાં એકવાર લખી નાખવાનો છે જેથી કરીને તમને બધું જ આવડી જાય. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી કર્યો સુરક્ષિત રહો.